ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, ધોરણ 12 ફિઝિક્સ આજનું આપણું ચેપ્ટર ચાલી રહ્યું છે. ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુત અને લેક્ચર નંબર 16. ગઈકાલના લેક્ચરની અંદર આપણે કોષોનું શ્રેણી જોડાણ જોયું. આજે આપણે જોવાનું છે કોષોનું સમાંતર જોડાણ. મિત્રો, શ્રેણી જોડાણ જેવી રીતે અવરોધો શ્રેણીમાં હોય તેવી રીતે અહીંયા તમે જોઈ શકો છો. તમારી પાસે બે કોષ E1 અને E2 આ બંને શ્રેણી જોડાણમાં છે. જે પહેલો કોષ છે EMF E1 આંતરિક અવરોધ R1 છે. બીજો કોષ E2 અને તેનો આંતરિક અવરોધ R2 છે. અને આ બંને કોષ એકબીજા સાથે સમાંતર જોડાણમાં રહેલા છે. આ બંનેના પ્લસ જે બિંદુ પર ભેગા થાય છે તે બિંદુ B1 છે અને આ બંનેના માઈનસ જે બિંદુ પર ભેગા થાય છે તે B2 છે. મિત્રો, અહીંયા કહી શકાય કે ધારો કે આ B1 બિંદુનો વોલ્ટેજ VB1 અને આ B2 બિંદુનો વોલ્ટેજ VB2 રહેલો છે. ઓકે, તો ગઈકાલના લેક્ચરમાં જે આપણે જોયું તેમ આ જે બેટરી E1 છે, E1 ના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ શું આપી શકાય? E1 ના બે છેડા વચ્ચેનો PD. તો મિત્રો, તે V બરાબર VB1 માઇનસ VB2 લખી શકાય. ગઈકાલના લેક્ચરમાં જોઈએ જ પ્રમાણે આ VB1 ગ્રેટર ધેન B2 કરતા B1 નો પોટેન્શિયલ ઊંચો હશે. અને આ સૂત્ર તમે શું લખશો મિત્રો? તો સિમ્પલ E1 માઇનસ લાઈનમાંથી પસાર થતો પ્રવાહ I1 છે, તો તમે I1 R1 લખી શકો. આવે છે વાત સમજમાં? ઓકે, કેવી રીતે આવ્યું હવે મારે તમને સમજાવવાની જરૂર નથી, કેમ કે ગઈકાલના લેક્ચરની અંદર આ વસ્તુ આપણે ડિટેલમાં જોઈ ગયા. અચ્છા, હવે આ જ રીતે હું તમને એમ કહું કે આ બીજી બેટરી છે. કઈ? તો કે E2 ના બે છેડા વચ્ચેનો PD. મિત્રો, E1 અને E2 સમાંતરમાં છે, તો સમાંતર જોડાણમાં વોલ્ટેજ જુદા ન હોઈ શકે. તો મિત્રો, તેના માટે પણ હું V લખી શકું અને AB બરાબર VB1 માઇનસ VB2 થશે. આ B1 ગ્રેટર ધેન છે B2 કરતા, પણ એનું સૂત્ર બદલાઈ જશે. શું આવશે? E2 માઇનસ I2 R2 થશે. મિત્રો, આવે છે વાત સમજમાં? તો મને એક સૂત્ર શું મળ્યું? તો કે V બરાબર E1 માઇનસ IR1 અને બીજું સૂત્ર V બરાબર E2 માઇનસ IR2 મળ્યું. એક કામ કરું, હું આ જે પહેલું સૂત્ર છે એ પહેલા સૂત્રનો ઉપયોગ કરું અને I1 ને કરતા બનાવું. જો આ I1 ને કરતા બનાવું તો શું થશે? મને સિમ્પલ I1 બરાબર શું મળશે? જો E1 માઇનસ V અપોન R1 મળશે. છે કે નહીં? તો એ જ રીતે આ જે બીજું સૂત્ર છે તે બીજા સૂત્ર પરથી હું I2 ને કરતા બનાવું, બીજી લાઈનનો પ્રવાહ. શું થશે? આ V આ બાજુ જાય એટલે E2 માઇનસ V અપોન સોરી, અહીંયા I2 R2 છે. અહીંયા R2 થશે. તો મિત્રો, મને બે સમીકરણ મળ્યા. આ સમીકરણ કોનું મળ્યું? I1 નું. આ સમીકરણ કોનું મળ્યું? I2 નું. મિત્રો, આ I1 અને I2 એ બંને ભેગા થાય ત્યારે I બને છે. મેઈન લાઈન આપણી કઈ છે? A અને C વચ્ચે. ઓકે, તો AC જે મેઈન લાઈન છે તે મેઈન લાઈનનો પ્રવાહ તો I છે. તો એ I બરાબર I1 પ્લસ I2 થશે. તો આપણે અહીંયા સિમ્પલી લખી શકીએ
કે I બરાબર I1 પ્લસ I2. અચ્છા, તો શું થશે? I બરાબર I1 કેટલો છે? તો કે E1 અપોન R1, અને છેદમાં લઈ લઈએ માઇનસ V અપોન R1. ઓકે, આ પ્લસ, અચ્છા I2 ની જગ્યા પર હું શું લખી શકું? E2 અપોન R2, આ માઇનસ આ V અપોન R2 લખી શકું. તો ફાઇનલી અહીંયા થશે શું? હું આ રીતે આ બંને પદ ભેગા કરીશ એટલે E1 અપોન R1 પ્લસ E2 અપોન R2, અને આ બંનેમાંથી હું V ને કોમન લઈ લઈશ તો શું થશે? માઇનસ V, અને કૌંસમાં શું આવશે? 1 અપોન R1 પ્લસ 1 અપોન R2. આ મિત્રો મને પરિણામી પ્રવાહ I મળે. પડી સમજ? ફરી પાછું, મારી પાસે અહીંયા બે બેટરીઓ સમાંતર જોડાણમાં રહેલી છે. ઓકે, પહેલી બેટરીનું EMF E1 અને આંતરિક અવરોધ R1 રહેલો છે. ઓકે, તો એ લાઈનમાંથી પસાર થતો પ્રવાહ I1 છે. તો તમે U1 માઇનસ IR1 બરાબર VB1 માઇનસ VB2 મતલબ કે બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ V આપી શકો. આ જ રીતે બીજી બેટરી E2 લઈએ તો E2 ના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ શું આપી શકો? E2 માઇનસ IR2. તમે આના પરથી I1 ને કરતા બનાવો તો આ E1 માઇનસ V અપોન R1. બીજી બેટરી માટે I2 ને કરતા બનાવો તો I2 બરાબર E2 માઇનસ V અપોન R2 થાય. ઓકે, ચાલો આ બંને લાઈનના પ્રવાહનો સરવાળો કરીએ તો આપણને I મળે. તો I બરાબર I1 પ્લસ I2 થશે. ઠીક છે? ઓકે, આ બંનેની કિંમતો આપણે મૂકીએ અને છેદ જુદા કરીએ. આ E1 અપોન R1 પ્લસ E2 અપોન R2 લખીએ માઇનસ V કોમન લઈએ તો 1 અપોન R1 પ્લસ 1 અપોન R2 લખીએ. ચાલો, અહીંયા સુધીની વસ્તુ તમારા દિમાગમાં ફિટ થવી જોઈએ. હવે સપોઝ કે અહીંયા ત્રીજા કોષને હું જો જોડી દઉં, આ ત્રીજો કોષ અહીંયા આવી જાય E3, તો વિચારો આ સૂત્ર શું હોઈ શકે? બહુ સિમ્પલ, અહીંયા એક ત્રીજું પદ એડ થઈ જાય અને એ કયું હશે? E3 અપોન R3, અને અહીંયા ત્રીજું પદ કયું હશે? 1 અપોન R3. તો આવી રીતે n કોષને જો તમે સમાંતરમાં જોડશો તો તમારું સૂત્ર અહીંયા અપ ટુ En અપોન Rn થશે, અને આમાં અપ ટુ 1 અપોન Rn થશે. ચાલો, આટલી વાત તમારા દિમાગમાં ઉતરવી જોઈએ. બરાબર છે? ઓકે, હવે એક કામ કરીએ, હું આ V ને કરતા બનાવી દઉં. બરાબર છે? અચ્છા, એક કામ કરીએ, V ને અત્યારે હાલ આપણે કરતા ન બનાવવો હોય તો પણ ચાલશે. એક કામ કરું, આ બંને બેટરીઓ લઈ લો અને એનું કામ કોઈ એક બેટરી કરી આપે તો તેને આપણે ઇક્વિવેલેન્ટ બેટરી તરીકે ઓળખીએ કે નહીં? છે બે બેટરી, પણ A અને C વચ્ચે વોલ્ટેજ એ જ રહે, પ્રવાહ પણ એ જ રહે, અને કોઈ બીજી બેટરી આવી જાય તો આઈ થિંક આપણને કોઈ વાંધો હોવો જોઈએ નહીં. ક્લિયર? ઓકે, તો મિત્રો તમે આના માટે શું લખી શકો? ધારો કે આ ઇક્વિવેલેન્ટ પરિપથ કંઈક આવો થાય, આ C બિંદુ, આ A બિંદુ, અને લાઈનનો પ્રવાહ I છે, આ બેટરીનું EMF E ઇક્વિવેલેન્ટ કહીએ, અને આંતરિક અવરોધ એ R ઇક્વિવેલેન્ટ કહીએ.
તો મિત્રો આના માટે A અને C છેડા વચ્ચેનો વોલ્ટેજ તો એ તો આ જ રહેવાનો છે જે આ V છે, અને પ્રવાહ પણ આ જ રહેવાનો છે જે I છે. હવે ચલ સમજમાં આવવું જોઈએ. બરાબર છે? ઓકે, તો એક કામ કરીએ. જો આ જે સમીકરણ છે, આ સમીકરણ પરથી હું જો V ને કરતા બનાવું તો મને શું મળશે? પદની અંદર ફાઇનલી તમે આનું સાદુરૂપ આપો. આનું સાદુરૂપ તમે આપી દો. શું થશે? I બરાબર E1R2 પ્લસ E2R1 છેદમાં R1R2. ઓકે, માઇનસ આ એક પદ થયું, માઇનસ V કોમન નીકળ્યો તો આ શું થશે? R2 પ્લસ R1 છેદમાં R1R2 થશે. હવે જવાબ સમજમાં. ઓકે, તો હવે આ જે સમીકરણની અંદર તમે જો આ જે સમીકરણ તમને મળ્યું, આ સમીકરણ પરથી તમે V ને જો કરતા બનાવો તો શું થશે? આ ખુદ પદ આ બાજુ જશે. અચ્છા, R1R2 આ બાજુ લઈ લો એટલે I કૌંસમાં R1R2 બરાબર E1R2 પ્લસ E2R1 માઇનસ V કૌંસમાં R2 પ્લસ R1 થશે. બરાબર છે? હવે એક કામ કરીએ, આ પદ આ બાજુ જાય તો આ V કૌંસમાં R1 પ્લસ R2 અને આ બાજુ શું બચશે? E1R2 પ્લસ E2R1 અને આ પદ સામે જશે એટલે માઇનસ I કૌંસમાં R1R2 થશે. હવે V ને કરતા બનાવો તો શું થશે? V બરાબર આના છેદમાં R1 પ્લસ R2 આવશે. જો એટલે તમે શું કરશો? E1R2 પ્લસ E2R1 અપોન R1 પ્લસ R2 આ એક પદ થયું. ઓકે, ચાલો, માઇનસ I આ શું થયું? R1R2 છેદમાં R1 પ્લસ R2 આ બીજું પદ થયું. મિત્રો આ સમીકરણ જરા ધ્યાનથી જુઓ. બની શકે કે તમને આપેલી બુકમાં થોડું ફોર્મેટ જુદું હોઈ શકે. ફરી પાછું જરા જુઓ. આ મને મળ્યો I1, આ મને મળ્યો I2, I1 અને I2 નો સરવાળો કર્યો તો મને મળ્યો I. આ છેદ અલગ કરીને મેં આખું ફોર્મેટ લીધું. E1 upon R1 E2 upon R2 જુદા કર્યા અને આ પદ જુદા કર્યા. હવે આ સમીકરણને મેં લસામાં R1 R2 લઈ લીધું. આની અંદર બી લસા R1 R2 આ R1 R2 સામે ખેંચી લીધો. પછી મેં V ને કરતા બનાવ્યું ને આવું સ્વરૂપ આપ્યું. મિત્રો આને તમે સમીકરણ નંબર 1 આપી શકો છો. આવે છે વાત સમજમાં? હવે આ બે બેટરીનો આ સમતુલ્ય કોષ છે. બરાબર છે? આ બંને બેટરી ખેંચી લીધી અને એ બંને બેટરીનું કામ કોણે કર્યું? આ એક બેટરી છે. ઓકે, તો આ E ઇક્વિવેલેન્ટ થઈ ગયો અને આ R ઇક્વિવેલેન્ટ થઈ ગયો. લાઈનનો પ્રવાહ તો આ જ છે, આ પણ C અને આ પણ A છે. તો તમે આના માટે ટર્મિનલ વોલ્ટેજનું સૂત્ર શું આપી શકો? વેરી સિમ્પલ, V બરાબર E ઇક્વિવેલેન્ટ માઇનસ I R ઇક્વિવેલેન્ટ. આ સમીકરણ નંબર 2. હવે એક કામ કરીએ, આ બંને સમીકરણને તમે સરખાવી દો તો તમે જોઈ શકો છો. જો આ V છે તો આ પણ V છે, આ I છે તો આ પણ I છે. તો મિત્રો આ E ઇક્વિવેલેન્ટ કેટલો મળ્યો આપણને? સિમ્પલ,
આ જે પદ છે એ આખું આપણું ઈ ઇક્વિવેલેન્ટ છે અને આ જે પદ છે એ આખું આપણું આર ઇક્વિવેલેન્ટ છે મિત્રો. સમજમાં આવી વાત? તો તમને ઈ ઇક્વિવેલેન્ટ કેટલું મળ્યું? કોઈ પૂછે કે ઈ ઇક્વિવેલેન્ટ આપણને કેટલું મળ્યું? કેટલું મળ્યું? તો કે E1R2 E2R1 છેદમાં R1 R2. કોઈ પૂછે કે R ઇક્વિવેલેન્ટ કેટલું મળ્યું? તો સિમ્પલ R1 R2 upon R1 R2. તો હું એક કામ કરું, E ઇક્વિવેલેન્ટ upon R ઇક્વિવેલેન્ટ કરું. બરાબર છે? ઓકે, ફરી પાછું આ E ઇક્વિવેલેન્ટ કેટલું છે અને R ઇક્વિવેલેન્ટ કેટલું છે? કેટલું છે E ઇક્વિવેલેન્ટ? E1R2 E2R1 R1 R2 અને R ઇક્વિવેલેન્ટ R1 R2 છેદમાં R1 R2. અહીંયા લખી રાખું છું R ઇક્વિવેલેન્ટ. ઓકે, ચાલો તો અહીંયા હું બંનેની કિંમત લગાવું છું, જરા ધ્યાનથી જોજો. આ E ઇક્વિવેલેન્ટ કેટલો લખું? E1R2 પ્લસ E2R1 અને આખાના છેદમાં R1 R2. ચાલો એના છેદમાં R ઇક્વિવેલેન્ટ કેટલો લખું? તો કે R1 into R2 અને એના છેદમાં R1 R2. તો મિત્રો તમે જોઈ શકો છો કે બંનેના છેદ સરખા છે. જો હું ઉડાડી દઈશ તો શું બચ્યું? E1R2 E2R1 છેદમાં R1 into R2. તો એકવાર આના છેદમાં આ મૂકીશ તો R2 ઉડી જશે. તો બચશે શું? સિમ્પલ E1 upon R1. હવે બીજી વાર આના છેદમાં હું આ મૂકી દઈશ તો R1 ઉડી જશે. તો શું બચશે? E2 upon R2. તો મિત્રો સૂત્ર બની ગયું E ઇક્વિવેલેન્ટ upon R ઇક્વિવેલેન્ટ બરાબર E1 upon R1 પ્લસ E2 upon R2. એક બીજું આ સૂત્ર પર આગળ ચાલો. તો તમે આને આ બાજુ જોવાનું તો આ R1 પ્લસ R2 છેદમાં R1 into R2 બરાબર 1 upon R ઇક્વિવેલેન્ટ લખો કે નહીં લખો? બરાબર છે? તો જો આના છેદમાં R1 R2 જાય તો R1 ઉડી જાય તો 1 upon R2 થાય. આના છેદમાં R2 ઉડી જાય તો 1 upon R1 થાય. તો આના માટે તમને એક સૂત્ર શું મળે? તો કે 1 upon R ઇક્વિવેલેન્ટ બરાબર 1 upon R1 પ્લસ 1 upon R2. આ બીજું સૂત્ર. મિત્રો દાખલા માટે આ બંને સમીકરણો તમને દિમાગમાં ફિટ રહેવા જોઈએ. જ્યારે બે કોષ એકબીજા સાથે સમાંતરમાં જોડાયેલા છે, આ E1 અને E2 આ બંને કોષ જ્યારે સમાંતરમાં જોડાય ત્યારે બે સૂત્ર. અચ્છા, કોઈ તમને પૂછે E ઇક્વિવેલેન્ટ કેટલું, કોઈ તમને પૂછે R ઇક્વિવેલેન્ટ કેટલું, પહેલા R સૂત્ર વાપરીને R ઇક્વિવેલેન્ટ શોધી આપો. શું આવશે R ઇક્વિવેલેન્ટ? 1 upon R ઇક્વિવેલેન્ટ બરાબર 1 upon R1 પ્લસ 1 upon R2. સપોઝ કે ત્રીજો કોષ સમાંતરમાં જોડાયેલો છે તો સૂત્ર શું આવશે? 1 upon R ઇક્વિવેલેન્ટ બરાબર 1 upon R1 પ્લસ 1 upon R2 પ્લસ 1 upon R3. આવા n કોષ જો તમારી પાસે સમાંતરમાં જોડાયેલા હોય તો શું લખશો? 1 upon R1 પ્લસ 1 upon R2
1/r3 અપ ટુ 1/rn થશે। એટલે પહેલા આ સૂત્રનો ઉપયોગ કરીને R ઇક્વિવેલેન્ટ શોધો, પછી E ઇક્વિવેલેન્ટ શોધવા માટે આ સૂત્રનો ઉપયોગ કરો। શું આવશે આ સૂત્ર? E ઇક્વિવેલેન્ટ છેદમાં R ઇક્વિવેલેન્ટ ઇઝ ઇક્વલ ટુ E1/R1 પ્લસ E2/R2। અને સપોઝ કે ત્રીજી બેટરી જોડાયેલી છે તો આની અંદર એક ત્રીજું પદ શું આવશે? E2/R2। ચોથી બેટરી છે તો E3/R3। પાંચમી બેટરી છે તો આવી રીતે n બેટરીઓ હોય તો En/Rn જોડાશે। બોલો, આવે છે વાત સમજમાં? ક્લિયર? ફરી પાછું તમે પહેલા આ સૂત્રનો ઉપયોગ કરો અને આ સૂત્રનો ઉપયોગ કરી R ઇક્વિવેલેન્ટ શોધો। એ R ઇક્વિવેલેન્ટ અહીંયા મૂકો અને બાકીના પદની કિંમતો મૂકીને E ઇક્વિવેલેન્ટ શોધી શકો। એક નાનકડું ઉદાહરણ લઈએ। ધારો કે મારી પાસે બે કોષ સમાન છે, આનું પણ EMF E છે અને આનું પણ EMF E છે અને બંનેને સમાંતરમાં જોડીએ છીએ, બંનેના EMF E છે। શું થશે? તો મિત્રો બહુ સિમ્પલ, બંનેના આંતરિક અવરોધ પણ સરખા, તો 1/r પ્લસ 1/r 2/r મતલબ કે r/2 થશે મિત્રો। તો તમારો કુલ આંતરિક અવરોધ એ કેટલો થશે? R ઇક્વિવેલેન્ટ બરાબર r/2 થશે, અડધો થઈ જશે। અચ્છા, આના માટે શું લખશો? E/r પ્લસ E/r એટલે આ 2/r થશે। તો મિત્રો તમારો E ઇક્વિવેલેન્ટ શું થશે? તો તમારો E ઇક્વિવેલેન્ટ કે પોતે E થશે। એ સમાન મૂલ્યના ગમે તેટલા કોષ સમાંતરમાં જોડાય, પરિણામી EMF બદલાતો નથી। યાદ રાખજો, આ તો મેં તમને ઉદાહરણમાં બે કોષ આપ્યા, કદાચ 50 બેટરીઓ સમાંતરમાં જોડાય છે, કેટલી? 50 બેટરીઓ સમાંતરમાં જોડાશે તો પણ એ બધાનો EMF સરખો હોય તો પરિણામી EMF ઈ જ રહેશે, તેની અંદર કોઈ જાતનો ફેરફાર થવાનો નથી। આવી વાત સમજમાં? તો ફરી એકવાર, જ્યારે કોષને સમાંતરમાં આપણે જોડીશું ત્યારે ઇક્વિવેલેન્ટ, E ઇક્વિવેલેન્ટ અને R ઇક્વિવેલેન્ટ, પહેલા R ઇક્વિવેલેન્ટ 1/R ઇક્વિવેલેન્ટ બરાબર પ્લસ 1/R2 અપ ટુ 1/Rn। પછી E ઇક્વિવેલેન્ટ શોધવા માટે E ઇક્વિવેલેન્ટ અપોન R ઇક્વિવેલેન્ટ બરાબર E1/R1 પ્લસ E2/R2 અપ ટુ En/Rn। હવે છે વાત સમજમાં? ઓકે, તો આ થયું એક કરતા વધારે કોષોનું સમાંતર જોડાણ। ક્લિયર? ગઈકાલના લેક્ચરમાં આપણે શ્રેણી જોડાણ જોયું, આજના લેક્ચરમાં આપણે સમાંતર જોડાણ જોયું। મિત્રો આપણને NCERT માં મિશ્ર જોડાણ નથી આપ્યું, પણ હોઈ શકે તમને કુમાર પ્રકાશનની બુકમાં નોંધ માટે મિશ્ર જોડાણ થોડું સમજાવવાનો પ્રયત્ન કરેલો છે, કરવાનું નથી થતું પણ એક મહાવરા સ્વરૂપે એકવાર તમારે જરા ચેક કરવું કે જેમાં શ્રેણી અને સમાંતર બંને ભેગા આપેલા છે। અમુક બેટરીઓ શ્રેણીમાં હોય અને પછી અમુક બેટરીઓ સમાંતરમાં, તો આવા પ્રકારના જોડાણને મિશ્ર જોડાણ કહેવાય। મિત્રો મિશ્ર જોડાણની કોઈ ચોક્કસ પરિસીમા નહીં હોય કે આટલી બેટરી લેવાની, આવી જ રીતે જોડવાની। એ મિત્રો જ્યારે આપણી પાસે જેડબલઈ નીટમાં કોઈ ચોક્કસ પ્રકારના જ્યારે આપણી પાસે દાખલાઓ આવશે ત્યારે આપણે સમજીશું કે જેવું જોડાણ એ પ્રમાણેનું આપણે સૂત્ર એપ્લાય કરીશું, પણ એક કોમન શ્રેણી અને સમાંતરના સૂત્ર આપણને ક્લિયર હોવા જોઈએ। આવે છે વાત સમજમાં? ઓકે, તો આજના લેક્ચરની અંદર આપણે કોષનું સમાંતર જોડાણ પૂરું કર્યું, બરાબર છે? નેક્સ્ટ લેક્ચર માટે ફરી પાછા મળીશું।